હાય મિત્રો, હું છું મિલન ઝીંઝવાડિયા. તો આજે વાત કરવાની છે કે ભૂતની, કે ભૂત ખરેખર હોય છે કે લોકો અફવા ઉડાડે છે. તો ચાલો મિત્રો, આજની વાર્તા આપણે શરૂ કરીએ. ગુજરાતના એક નાના ગામમાં રહેતો 22 વર્ષનો યુવક મિત મોબાઈલથી વિડીયો બનાવવાનો ખૂબ શોખીન હતો. ગામમાં જ્યાં પણ કોઈ અનોખી ઘટના બને તો મિત તરત જ કેમેરો લઈને પહોંચી જતો. લોકો તેને મજાકમાં કેમેરાવાળો મિત કહેતા. એક દિવસ ગામના ચોરોએ બેઠેલા વૃદ્ધે એક જૂની હવેલીની વાત કરી. એક વૃદ્ધ ધીમા અવાજે બોલ્યો, બેટા, એ હવેલી સૂર્યાસ્ત પછી કોઈ જતું જ નથી. મિત હસ્યો, કાકા, આજકાલ ભૂત ક્યાં હોય? બધું અંધશ્રદ્ધા છે. બીજા વૃદ્ધે ગંભીર ચહેરા સાથે કહ્યું, અંધશ્રદ્ધા નથી કે નહીં એ અમે નથી જાણતા, પણ છેલ્લા ઘણા વર્ષોથી રાત્રે ત્યાં અજાણ્યા અવાજ હોવાનો દાવો લોકો કરતા આવ્યા છે. આ અવાજ સાંભળી મિતના મનમાં જિજ્ઞાસા જાગી. તે નક્કી કરી બેઠો કે આજે રાત્રે હવેલીમાં જઈને વિડીયો બનાવશે. રાત્રે 11:45 વાગ્યા હતા. મિત પોતાની બાઇક લઈને ગામની બહાર આવેલી જૂની હવેલી પાસે પહોંચ્યો. ચાંદની રાત હતી. આસપાસ સંપૂર્ણ શાંતિ હતી. ફક્ત પવનના અવાજથી સુકાયેલા પાન હલી રહ્યા હતા. મિત મોબાઈલનો કેમેરો ચાલુ કર્યો. મિત્રો, આજે હું આ કહેવતની ભૂતિયાની હવેલીની વાતમાં આવ્યો છું. જોઈને અહીં ખરેખર કંઈક અજીબ છે કે નહીં? તે ધીમે ધીમે હવેલીની અંદર પ્રવેશ્યો. જૂના લાકડાના દરવાજાએ કર અવાજ એવો આવ્યા કર્યો. અંદર બધે ધૂળ જ ધૂળ હતી. દિવાલ પર તિરાડો પડી ગઈ હતી. એક રૂમમાં જેને જમીન પર પડેલો જૂનો ફોટો ફ્રેમ દેખાયો. તે કેમેરાને ઝૂમ કરીને વિડીયો બનાવી રહ્યો હતો. અચાનક જ મોબાઈલની સ્ક્રીન પર કોઈ સફેદ આકાર 1 સેકન્ડ માટે દેખાયો. મિત તરત જ પાછળ વળ્યો, પરંતુ કોઈ ન હતું. કદાચ કેમેરાની ગ્લિચ હશે, તેણે મનમાં વિચાર્યું. તેણે ફરીથી રેકોર્ડ શરૂ કર્યું. આ વખતે સ્ક્રીનમાં ફરી એક અજાણ્યા છાયા દેખાઈ, પણ હવેલીમાં હજુ પણ તે એકલો જ હતો. મિતના હાથ ધીમે ધીમે કંપવા લાગ્યા. આખરે મોબાઈલમાં દેખાતી આ છાયા શું હતી? શું તે માત્ર કેમેરાની ખામી હતી કે કંઈક બીજું હતું? મિતનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો. મોબાઈલની સ્ક્રીન પર એક ક્ષણ માટે સફેદ આકાર દેખાયો હતો, પરંતુ તે જ્યારે પાછળ વળીને જોયું, ત્યાં કોઈ ન હતું. કદાચ કેમેરાની રિફ્લેક્સ હશે. તેણે પોતાના સમજવાનો પ્રયાસ કર્યો. તે ફરીથી વિડીયો રેકોર્ડ કરવા લાગ્યો. જૂની હવેલીના લાંબા કોરિડોરમાં ધીમે ધીમે આગળ વધતા તેના પગલાંનો અવાજ ગુંજી રહ્યો હતો. દિવાલ પર જૂના ચિત્રોના ફ્રેમો લટકી રહ્યા હતા. મોટા ભાગના કાચ તૂટેલા હતા. અચાનક જ મોબાઈલની સ્ક્રીન પર ફરી એ સફેદ આકાર દેખાયો. આ વખતે માત્ર 1 સેકન્ડ માટે નહીં, લગભગ 3 સેકન્ડ સુધી. મિતે તરત જ પાછળ જોયું. કોઈ ન હતું. પણ જ્યારે તેણે ફરી મોબાઈલની સ્ક્રીન પર જોયું તો છાયા ગાયબ થઈ ગઈ હતી. હવે તેના મનમાં પ્રશ્ન વધવા લાગ્યો. શું ખરેખર કેમેરામાં ટેકનોલોજી સમસ્યા છે? તેણે મોબાઈલ બંધ કરીને ફરી ચાલુ કર્યો. વધુ સામાન્ય લાગ્યું. ત્યારે જ હવેલીના ઉપરના માળેથી કંઈક પડ્યો. મોટો અવાજ આવ્યો, ધડામ. મિતે એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો. થોડો વિચાર કરી તેણે સ્ટોર ચાલુ કરી અને સીડી તરફ આગળ વધ્યો. જૂની લાકડાની સીડી પર પગ મૂકતા જ કર અવાજ આવવા લાગ્યો. ઉપર ઊંચેની તેણે દરેક રૂમમાં ટોર્ચ પ્રકાશિત ફેરવ્યો. એક રૂમમાં જમીન પર જૂની ડાયરી પડી હતી. મિતે ડાયરી હાથમાં લીધી. તેના હાથમાં તેના પેલા પાના પર માત્ર એક જ વાક્ય લખેલું હતું, જો તું આ વાંચી રહ્યો છે તો પાછળ ન જો. મિતના હાથ થોડીવાર કંપારી ગયા. તેને લાગ્યું કે કદાચ કોઈએ મજાક તરીકે લખ્યું હશે. એ જ સમયે તેના મોબાઈલમાં કોઈ નોટિફિકેશનનો અવાજ આવ્યો. પણ આશ્ચર્યની વાત એ હતી કે ત્યાં મોબાઈલ નેટવર્ક જ ન હતું. તેણે સ્ક્રીન ખોલી. કોઈ મેસેજ ન હતો. ફક્ત ગેલેરીમાં એક નવો વિડીયો દેખાતો હતો. મિત ચોંકી ગયો. આ વિડીયો મેં ક્યારેય બનાવ્યો જ નહીં. તેણે વિડીયો ચલાવ્યો. વિડીયોમાં તે પોતે જ હવેલીમાં ચાલતો દેખાતો હતો, પણ તેની પાછળ એક ધૂંધળી સફેદ છાયા જેવી આકૃતિ દેખાતી હતી. મિતે તરત જ પાછળ જોયું. રૂમ ખાલી હતો. તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. પણ પછી તેણે ફરી વિડીયો જોયો. આ વખતે વિડીયોમાં અંતે કેમેરો ધીમે ધીમે બંધ થવા દરવાજાનો તરફ ફર્યો અને વિડીયો અચાનક જ બંધ થઈ ગયો.
મિતને યાદ ન હતું કે તેણે આવો વિડીયો રેકોર્ડ કર્યો જ હતો. તે વિચારમાં પડી ગયો, શું આ કોઈ મોબાઈલની ખામી હતી કે પછી કોઈએ તેની સામે મજાક કરી હતી, અથવા હવેલીમાં ખરેખર કોઈ અજાણ્યું રહસ્ય છુપાયેલું હતું. મિતે નક્કી કર્યું કે સત્ય જાણ્યા વગર હું પાછો નહીં ફરું. પણ તેને ખબર ન હતી કે આગળ જે બનવાનું હતું તે તેના માટે જીવનનો સૌથી રહસ્યમય અનુભવ બનશે. બંધ દરવાજાના પાછળનું રહસ્ય. મિતના હાથમાં હજુ પણ મોબાઈલ હતો. સ્ક્રીન પર દેખાયેલો અજાણ્યો વિડીયો તેના મનમાં અનેક પ્રશ્નો ઊભા કરી રહ્યો હતો. તેની નજર હવે તે બંધ દરવાજા પર ન હતી, તે વિડીયોના અંતમાં દેખાયો હતો. હવે એના બીજા માળે આવેલો એક દરવાજો બાકીના દરવાજા કરતાં અલગ હતો. તેના પર ધૂળની જાડી પરત હતી, જેને જૂનું લોખંડનું તાણું પર લટકી રહ્યું હતું. મિત ધીમે ધીમે આગળ વધ્યો. અચાનક જ પવન જોરથી ઝોક્યો આવ્યો અને પાછળની બારી ધડાકભેર બંધ થઈ ગઈ. ધડામ. મિતે એક ક્ષણ માટે ગભરાઈ ગયો. પછી તેણે પોતાની જાતને સમજાવી, શાંત રહેજે, આ ફક્ત પવન જ છે. તેણે મોબાઈલની ટોર્ચ દરવાજા પર ફેરવી ત્યારે તેની નજર તાળાની બાજુમાં ખોદાયેલા કેટલાક અક્ષરો પર પડી. ધૂળ સાફ કરતા શબ્દો સ્પષ્ટ દેખાણા. 1998, 1948માં, અને તેની નીચે લખેલું હતું, સમય, સત્ય અંદર છે. મિત હવે બધું ઉત્સુક બની ગયો. તેણે દરવાજાને ધક્કો માર્યો, પરંતુ દરવાજો ખોલ્યા નહીં. તે જ સમયે નીચેના માળેથી કોઈ ચાલતું આવતું હોય તેવો અવાજ આવ્યો, ટક ટક ટક. હવેલીમાં તે સિવાય બીજું કોઈ હોઈ શક્યું જ ન હતું. મિતે તરત જ ટોર્ચ નીચે ફેરવી. અંધકાર સિવાય કંઈ દેખાયું નહીં. અવાજ પણ બંધ થઈ ગયો. થોડા સમય પછી તેણે હિંમત ભેગી કરીને અને સીડી ઉતરીને નીચે જવાનું નક્કી કર્યું. નીચે પહોંચતા તેને એક જૂનું ટેબલ દેખાયું. ટેબલના ખૂણામાં પીળા પડેલા કેટલાક કાગળો પડ્યા હતા. તેણે તે કાગળ હાથમાં લીધો. એમાં ગામની વર્ષો જૂની સમાચાર કટિંગ્સ હતી. એક હેડલાઇન વાંચીને મિતની આંખો પહોળી થઈ ગઈ, સ્થાનિક વેપારી રહસ્યમય રીતે ગુમ. સમાચાર લગભગ 40 વર્ષ જૂના હતા. તેમાં લખ્યું હતું કે હવેલીના માલિક ગણતા એક વેપારી અચાનક ગુમ થઈ ગયા હતા. ઘણા દિવસો સુધી શોધખોળ છતાં તેમનો કોઈ પત્તો ન મળ્યો હતો. આ ઘટના પછી હવેલી બંધ પડી ગઈ હતી. મિત વિચારમાં પડી ગયો, શું આ જ કારણ હતું કે લોકો હવેલીને ભૂતિયો માનવામાં લાગ્યા હતા? તે વધુ માહિતી શોધવા લાગ્યો. બીજા જ એક કાગળમાં લખેલું હતું કે વેપારી ગુમ થયા પાછળ અનેક અફવાઓ ફેલાઈ હતી. કેટલાક લોકો કહેતા હતા કે તેઓ દૂર ક્યાંક ચાલ્યા ગયા છે. બીજા માનતા ન હતા. તેઓ તેમની સાથે દગો કર્યો હતો, પરંતુ કોઈ પુરાવો ન મળ્યો હતો. ત્યારે જ મિતના મોબાઈલમાં બેટરી 12% બતાવવાનું લાગી. આશ્ચર્યની વાત હતી કે તે ઘરેથી નીકળ્યો વખતે બેટરી 80% હતી. આ કેવી રીતે શક્ય છે? તેણે મનમાં વિચાર્યું કે અચાનક સ્ક્રીન પર કેમેરો પોતે જ ચાલુ થઈ ગયો. મિતે કોઈ બટન દબાવ્યું ન હતું. કેમેરાની સ્ક્રીનમાં હવેલીનો કોરિડોર દેખાતો હતો અને કોરિડોરના અંતે કોઈ વ્યક્તિ જેવી આકૃતિ ઊભી હોય એવું લાગતું હતું. મિતે તરત જ નજર ઊંચી કરીને કોરિડોર તરફ જોયું. ત્યાં કોઈ ન હતું. ફરી સ્ક્રીન તરફ જોયું. આકૃતિ પણ ગાયબ થઈ ગઈ હતી. હવે તેને સમજાતું ન હતું કે આ મોબાઈલની ખામી હતી કે કંઈ બીજું હતું. પરંતુ એક વાત સ્પષ્ટ હતી, આ હવેલીમાં કોઈ મોટું રહસ્ય છુપાયેલું હતું અને તેનો સંબંધ વર્ષો પહેલાં ગુમ થયેલા વેપારી સાથે હોઈ શકે. મિતે નક્કી કર્યું કે સવાર થતાં જ તે ગામના વૃદ્ધ વ્યક્તિને મળશે. કદાચ તેને આ હવેલી વિશે કંઈક ખબર હશે. તે હવેલીમાંથી બહાર નીકળવા લાગ્યો, પરંતુ મુખ્ય દરવાજા સુધી પહોંચતા જ તેની નજર જમીન પર પડેલા એક ચાવી પર ગઈ. જૂની જંગ લાગેલી ચાવી અને તેની સાથે બાંધાયેલું નાનું ધાતુનું ટેગ. તેના પર એક જ શબ્દ લખેલો હતો, ઉપરનો રૂમ. મિતનું હૃદય ફરી જોરથી ધબકવા લાગ્યું. શું એ આ જ રૂમની ચાવી હતી? તેના દરવાજા પર લખેલું હતું, સત્ય અંદર છે. મિતે ચિઠ્ઠી કાળજીપૂર્વક પોતાના ખિસ્સામાં મૂકી. હવે તેના મનમાં ડર કરતાં જિજ્ઞાસા વધારે હતી. ગામના સૌથી વૃદ્ધ માણસને મળજો. આ વાક્ય વારંવાર તેના મનમાં ગુંજતું હતું. હવેલીના બહાર નીકળતા જ તેણે છેલ્લી વાર પાછળ નજર કરી. તૂટેલી બારીમાંથી ચાંદનીની અંદર પડી રહી હતી. આખી ઇમારત પણ હજુ પણ રહસ્યોથી ભરેલી લાગતી હતી. મોબાઈલમાં સમય જોયો તો રાત્રિના 2:48 અને બેટરી માત્ર 2% હતી. એ ઝડપથી
બાઇક પર બેઠો અને ગામ તરફ નીકળી ગયો. બીજા દિવસે સવારમાં મિતે ગઈ રાતનો આખો વિડીયો લેપટોપમાં ખોલ્યો. તે દરેક ફ્રેમ ધ્યાનથી જોવા લાગ્યો. તે સફેદ આકાર તેના મોબાઈલમાંથી દેખાતો હતો. તે સ્પષ્ટ વિડીયો મોટો કરીને જોતો હતો ન હતો, સ્પષ્ટ જોતો હતો ન હતો. તે પ્રકાશિત અસર પણ હોઈ શકે, અથવા કેમેરામાં પડેલી ધૂળ કે લેન્સ ફ્લેર જેવી હોય બાબત પણ એક વાત વિચિત્ર હતી. વિડીયોમાં એક અવાજ સંભળાતો હતો, ખૂબ ધીમો, જાણે કોઈ દૂરથી કંઈ બોલી રહ્યું હોય. મિતે અવાજને વધારીને સાંભળવાનો પ્રયાસ કર્યો. અસ્પષ્ટ શબ્દોમાં સમજાતું ન હતું. બપોરે તે ગામના સૌથી વૃદ્ધ માણસ હરિભાઈને મળવા ગયો. હરિભાઈ લગભગ 90 વર્ષના હતા. મિતે તેમની આખી વાત કહી અને ચિઠ્ઠી પણ બતાવી. હરિભાઈ લાંબા સમય સુધી શાંતિથી બેઠા રહ્યા, પણ ધીમેથી બોલ્યા, બેટા, લોકોએ હવેલીને વર્ષો ભૂતિયા કહે છે, પરંતુ મેં મારા જીવનમાં ત્યાં ક્યારેય ભૂત જોયું નથી. મિત આશ્ચર્યમાં પડી ગયો. તો પછી લોકો ડરે કેમ? હરિભાઈએ ઊંડો શ્વાસ લીધો. કારણ કે ઘણા વર્ષ પહેલાં ત્યાં એક દુઃખદ ઘટના બની હતી. ત્યારે અફવાનો શરૂ કરી દરેક વ્યક્તિ પોતાની રીતે નવી વાતો ઉમેરતા ગયા. પણ એ ચિઠ્ઠી કોણે લખી? હરિભાઈએ માથું હલાવ્યું. એનો જવાબ મને નથી ખબર, પરંતુ એટલું જાણું છું કે દરેક રહસ્ય પાછળ ભૂત નથી હોતું. સાંજે મિત ફરીથી હવેલી જવાનું નક્કી કર્યું. આ વખતે તે એકલો ન હતો, તેનો મિત્ર રવિ સાથે હતો. બંને પાસે શક્તિશાળી ટોર્ચ વધારવાની બેટરી અને કેમેરા હતા. હવેલીમાં પ્રવેશતા જ પહેલાં મિતે કહ્યું, આજે આપણે ડરવા માટે નહીં, પણ સત્ય શોધવા માટે આવ્યા છીએ. બંને ધીમે અંદર પ્રવેશ્યા. અચાનક જ ઉપરના માળેથી કોઈ દોડતું હોય એવો અવાજ આવ્યો. રવિ ગભરાઈ ગયો. મિતે કહ્યું, કોઈ છે. મિતે ટોર્ચનો પ્રકાશ ઉપર ફેરવ્યો, પણ એક કાળો પડછાયો કોયડામાંથી ઝડપથી પસાર થયો. બંને તરત જ દોડી ગયા, પણ ત્યાં કોઈ ન હતું. માત્ર ખુલ્લી બારીમાંથી અંદર આવતો પવન અને જમીન પર પડેલા સૂકા પાન. પણ પછી મિતની નજર એક નવી વસ્તુ પર પડી. દિવાલ પર સફેદ ચોકથી એક તીર દોરેલું હતું, જે હવેલીના પાછળના ભાગ તરફ ઇશારો કરતું હતું. આ તીર કોણે દોર્યું હતું? અને શું કોઈ બીજું પણ હવેલીમાં આવતું હતું? આગળ શું થશે? દિવાલ પર દોરાયેલું સફેદ તીર જોઈને મિત અને રવિ એકબીજા સામે જોવા લાગ્યા. આ કોઈ તાજેતરમાં જ દોર્યું છે લાગે છે, રવિ ધીમા અવાજે બોલ્યો. મિત ટોર્ચનો પ્રકાશિત તીર તરફ ફેરવ્યું. તીર હવેલીના પાછળના ભાગ તરફ ઇશારો કરતું હતું. બંને સાવધાનીથી પાછળ આંગણામાં પહોંચ્યા. ત્યાં વર્ષોથી ઉગી નીકળેલા જંગલી છોડ અને વેલીઓ વચ્ચે એક સાંકડો રસ્તો દેખાતો હતો. આ રસ્તો તો બહારથી દેખાતો જ નથી, મિત બોલ્યો. થોડો આગળ જતાં તેમને જમીન પર તાજા પગલાં જેવા નિશાન દેખાયા. રવિ ગભરાઈ ગયો. એટલે જ કોઈ અવાજ આવે છે. મિતે કેમેરો ચાલુ કર્યો. જે કોઈ અહીંયા આવે છે તો કદાચ હવેલી વિશેની વાતનું સાચું કારણ પણ એ જ હશે. થોડા જ પગલાં આગળ એક જૂનો લોખંડનો દરવાજો દેખાયો. દરવાજા પર અડધો ખુલ્લો હતો. અંદરની નાની ભૂગર્ભ કોઠારી હતી. કોઠારીમાં ધૂળની ઢંકળાયેલી પેટીઓ, જૂના ફર્નિચર અને દિવાલ પર ટાંગેલો એક નકશો હતો. નકશામાં હવેલીના જુદા જુદા રૂમો અને એક ગુપ્ત માર્ગ દર્શાવવામાં આવ્યો હતો. એ જ સમયે ઉપરથી કોઈના ચાલવાનો અવાજ આવ્યો. બંને એકબીજાની સામે જોયું. મિતે ટોર્ચ બંધ કરી. થોડા જ સેકન્ડો પછી કોઈ વ્યક્તિના પગલાંનો અવાજ નજીક આવ્યો. પણ જેમ અવાજ આવ્યો હતો તેમ જ ધીમે દૂર પણ જતો રહ્યો. જ્યારે બધું શાંત થયું ત્યારે બંનેએ બહાર આવીને આસપાસ તપાસ કરી. કોઈ ન હતું. રવિ બોલ્યો, મને હવે લાગે છે કે અહીંયા કોઈ માણસ આવતો જતો હશે અને લોકો તેને ભૂત સમજી લેતા હશે. મિતે માથું હલાવ્યું. હજુ કંઈક નક્કી નથી, પણ એટલું ચોક્કસ છે કે આ રહસ્ય પાછળ કોઈ સત્ય છુપાયેલું છે. બંને આખી રાત કોઠરીના ફોટા અને વિડીયો લીધા અને નક્કી કર્યું કે બીજા દિવસના અંજવાળામાં ફરી આવીને સંપૂર્ણ તપાસ કરશે. હવેલીમાંથી બહાર નીકળતા જ મિતે છેલ્લી વાર પાછળ જોયું. આ વખતે મોબાઈલની સ્ક્રીન પર એકદમ સામાન્ય હતી. કોઈ સફેદ આકાર ન હતો, કોઈ અજાણ્યો વિડીયો પણ ન હતો. મિતને મનમાં વિચાર્યું કે કદાચ રહસ્ય અલૌકિક નથી, પણ આ કોઈ વર્ષો તેને રહસ્ય જ રાખવા માંગે છે. સવાલ માત્ર એક હતો કે આ હવેલીમાં કોણ આવતું હતું અને શા માટે? બીજા દિવસે સવારે મિત અને રવિ ફરી હવેલી તરફ નીકળ્યા. આ વખતે તેઓ દિવસના અંજવાળામાં આવ્યા હતા.
તેમની સાથે એક ડ્રોન કેમેરો અને વધારાની ટોર્ચ પણ હતી. હવેલીના આસપાસ ચક્કર મારતા મિતે જોયું કે પાછળના ભાગમાં જમીન પર ટાયરના જૂના નિશાનો હતા. અહીંયા તો કોઈ વાહન પણ આવ્યું છે, તે બોલ્યા. રવિએ કહ્યું, એટલે જ અહીંયા અવનવજાત થતું રહ્યું છે. બંનેની આંખોમાં વિસ્તાર તપસ્યા, પરંતુ કોઈ ખાસ વસ્તુ મળી નહીં. મિતે નક્કી કર્યું કે આજે રાત્રે ફરી આવશે. આ વખતે હવેલીના બહાર જ નજર રાખશે. રાત્રિના 12 વાગ્યા. હવેલીથી થોડે દૂર ઝાડીઓમાં પાછળ બંને છુપાઈ બેઠા હતા. ચાંદ વાદળો છુપાતા અને બહાર આવતો હતો. આસપાસ સંપૂર્ણ શાંતિ હતી. અચાનક જ દૂરથી એક ટોર્ચનો પ્રકાશ દેખાયો. કોઈ વ્યક્તિ હવેલી તરફ આવી રહ્યો હતો. તેના ચહેરા પર કાળો નકાબ હતો. તે સીધો પાછળના ગુપ્ત રસ્તા પરથી અંદર ગયો. મિતે ધીમે ધીમે કેમેરો ચાલુ કર્યો. આપણે એની પાછળ જઈએ, તેણે રવિએ કહ્યું. બંને ખૂબ સાવધાનીને આગળ વધ્યા. અંદર પહોંચતા તેમણે જોયું કે નકાબોબસ માણસ ભૂગર કોઠારીમાં ઉતરી ગયો હતો. મિતે કેમેરાથી ઝૂમ કર્યું. અચાનક જ નકાબો માણસ પાછળ ફરીને સીધું કેમેરા તરફ જોયું. જાણે તેને ખબર પડી ગઈ હોય કે કોઈ તેનો પીછો કરી રહ્યું છે. તે તરત જ દોડવા લાગ્યો. મિત અને રવિ પણ તેની પાછળ દોડ્યા. લાંબા કોરિડોરમાંથી પસાર થઈને એક ગુપ્ત દરવાજામાંથી બહાર નીકળી ગયો. જ્યારે બંને ત્યાં પહોંચ્યા, દરવાજાની પાછળ માત્ર મેદાન જ હતું. કોઈ માણસ દેખાયો નહીં. પણ રવિ હાંફતા બોલ્યો, આટલી ઝડપથી કોઈ ગાયબ કેવી રીતે થઈ શકે? મિતે આસપાસ ટોર્ચ ફેરવી ત્યારે જમીન પર એક નાની ચાવી હતી. ચાવી પર એક નંબર કોતરેલો હતો, 17 નંબર. આ ચાવી કઈ વસ્તુની હશે? મિતે વિચાર્યું. તે ચાવી ખિસ્સામાં મૂકી. ઘરે પહોંચીને બંનેએ કેમેરાના વિડીયો જોયા. વિડીયોમાં નકાબો માણસ સ્પષ્ટ દેખાતો હતો. પણ એક વાત બંનેને ચોંકાવી દીધી. ત્યાં જે તે માણસ કેમેરા તરફ જોયું હતું, ત્યાં તેની પાછળ દિવાલ પર લખેલું હતું, સત્ય દેખાય છે, પણ બધા તેને ઓળખી શકતા નથી. મિતને હવે ખાતરી થઈ ગઈ હતી કે આ રહસ્ય કોઈ અલૌકિક શક્તિનું નહીં, પણ કોઈ એવા વ્યક્તિનું છે જે વર્ષોથી લોકોને ડરાવીને આ હવેલી દૂર રાખવા માંગે છે. પણ શા માટે? ચાવી નંબર 17 પર ક્યાં કામ લાગશે? અને નકાબો માણસ કોણ હતો? સવારના 7 વાગ્યા હતા. મિત આખી રાત ઊંઘી શક્યો ન હતો. તેના મનમાં વારંવાર એક જ પ્રશ્ન ફરી રહ્યો હતો કે ચાવી નંબર 17 આખરે કઈ વસ્તુની હતી? અને તે રવિ ફરી હવેલી પર પહોંચ્યા. આ વખતે તેમણે ઇમારતમાં ખૂબ ધ્યાનથી તપાસવાનું નક્કી કર્યું. હવેલીના પાછળના ભાગમાં આવેલી ભૂગર્ભ કોઠારીમાં તેમને એક જૂનું લોખંડનું કબાટ દેખાયું. કબાટના દરવાજા પર ધૂળની જાડી પરત હતી, પરંતુ વચ્ચેનું તાળું ચમકતું હતું, જાણે તાજેતરમાં જ કોઈએ તેનો ઉપયોગ કર્યો હોય. મિતે પોતાની ખિસ્સામાંથી ચાવી નંબર 17 કાઢી તે ધીમેથી તાળામાં ફેરવી. ક્લિક, તાળું ખુલ્યું. અંદરના જૂના દસ્તાવેજો, કેટલાક નકશાઓ અને રજિસ્ટરો પડેલું હતું. રજિસ્ટરમાં પહેલા જ પાના પર લખેલું હતું, જે કોઈ અહીંયા સુધી પહોંચ્યું છે તો સત્યની નજીક છે. મિત અને રવિ એકબીજા તરફ જોયું અને આગળના પાનામાં વર્ષો જૂની નોંધો હતી. તેમાં પણ ખબર ન પડી. હવેલીમાં એક સમય વેપારી રહેતો હતો. પરિવારના અહીંયા સુધી સ્થાનાંતર કર્યું. પછી હવેલી વર્ષો સુધી ખાલી રહી. પછી કોઈ અજાણ્યા લોકોએ હવેલીનો ઉપયોગ ગુપ્ત રીતે શરૂ કર્યો. લોકોએ હવેલીને ભૂતિયા માને અને નજીક ન આવે તે માટે અફવા ફેલાવવામાં આવી. રવિ આશ્ચર્યમાં બોલ્યો, કેટલાક ગામમાં ફેલાયેલી ઘણી વાતો ડરના કારણે વધી ગઈ હતી. એ જ સમયે ઉપરના માળેથી જોરથી અવાજ આવ્યો, ધડામ. બંને દોડી ઉપર ગયા. એક બારી ખુલ્લી હતી. બારીની બહાર કોઈ વ્યક્તિ દોડતો દેખાયો. મિત અને રવિ પણ પાછળ દોડ્યા. થોડા જ અંતરે પહોંચતા જ તે વ્યક્તિ જંગલના ગાયબ થઈ ગયો. જમીન પર માત્ર એક કાળો માસ્ક પડ્યો હતો. મિતે માસ્ક ઉઠાવ્યો. તેના અંદર એક નાનો કાગળ હતો. તેમાં માત્ર એક જ વાક્ય લખેલું હતું, સત્ય શોધવું હોય તો જૂના કૂવા પાસે આવજો. મિતે કાગળ ખિસ્સામાં મૂક્યો. રવિએ પૂછ્યું, આપણે જઈશું? મિતે ઊંડો શ્વાસ લીધો. હવે પાછા ફરવાનો પ્રશ્ન જ નહોતો. તે બંને ખબર ન હતી કે જૂના કૂવા પાસે તેમને એક પુરાવો મળવાનો હતો, જે હવેલીનું આખું રહસ્ય ખુલ્લું પાડી દેશે. રાત્રિના 10 વાગ્યા હતા. આકાશમાં વાદળો ઘેરાયા ગયા હતા. ચાંદનો પ્રકાશ ક્યારે દેખાતો અને ક્યારે વાદળોમાં છુપાઈ જતો. મિત અને રવિ ટોર્ચ લઈને ગામની બહાર આવેલા જૂના કૂવા તરફ દોડ્યા.
ગામમાં કહેવાતું હતું કે વર્ષોથી કોઈ આ કૂવા પાસે જતું નથી, પરંતુ મિત અને અફવા નહીં, સત્ય શોધવા માંગે છે. કૂવા પાસે પહોંચતા જ બંને આસપાસ નજર ફેરવી. અચાનક જ એક ઝાડમાંથી પાછળથી કોઈ ઝડપથી ભાગ્યું. કોણ છે ત્યાં? મિતે જોરથી પૂછ્યું. કોઈ જવાબ આવ્યો નહીં. બંનેએ તે દિશામાં દોડ લગાવી, પરંતુ ત્યાં માત્ર તૂટેલી દિવાલ અને સૂકા પાન હતા. પાછા કૂવા પાસે આવ્યા ત્યારે જ મિતને ટોર્ચની પ્રકાશિત જમીન પર પડ્યો. ત્યાં નાનકડું લોખંડનું બોક્સ અડધું માટીમાં દટાયેલું હતું. બંનેએ મળીને તે બહાર કાઢ્યું. અંદર શું હતું? જૂના કાગળો, એક મેમરી કાર્ડ અને એક ચિઠ્ઠી. ચિઠ્ઠીમાં લખ્યું હતું, જો આ બોક્સ તમને મળ્યું છે તો હવેલી વિશે ફેલાયેલી દરેક વાત પર વિશ્વાસ ન કરશો. વર્ષોથી ડરનો ઉપયોગ કરીને લોકોએ આ જગ્યાએ દૂર રાખવામાં આવ્યો છે. તે સત્ય પુરાવા છે, અફવામાં નહીં. મિતે તરત જ મેમરી કાર્ડ કેમેરામાં નાખ્યું. તેમાં વર્ષો પહેલાંના કેટલાક વિડીયો હતા. વિડીયોમાં કેટલાક લોકો રાત્રે સફેદ કપડાં પહેરીને હવેલીની આસપાસ ફરતા દેખાતા હતા. તેઓ ઈરાદાપૂર્વક લોકોને ડરાવવાનો પ્રયાસ કરતા હતા. રવિ અને આશ્ચર્યમાં બોલ્યો, એટલે જ લોકો જેને ભૂત કહેતા હતા તે હકીકતમાં માણસો જ હતા. એ જ સમયે દૂરથી કારનો અવાજ સંભળાયો. મિતે ટોર્ચ બંધ કરી દીધી. બે અજાણ્યા લોકો કારમાંથી ઉતર્યા અને સીધા હવેલી તરફ ચાલવા લાગ્યા. મિતે ધીમે ધીમે કહ્યું, હવે બધું સ્પષ્ટ થઈ રહ્યું છે, પણ આ લોકો હજુ પણ અહીંયા શા માટે આવે છે? બંનેએ સુરક્ષિત અંતર રાખીને તેમનો પીછો કરવાનો નિર્ણય લીધો. હવે રહસ્ય લગભગ ઉકેલાઈ રહ્યું હતું, પણ સૌથી મોટું સત્ય હજુ બહાર આવવાનું બાકી હતું. રાત્રિના લગભગ 12 વાગ્યા હતા. મિત અને રવિ સુરક્ષિત અંતરથી તે બે અજાણ્યા લોકોને પીછો કરી રહ્યા હતા. બંને સીધા જૂની હવેલીની પાછળના દરવાજા તરફથી અંદર પ્રવેશ્યા. મિતે મોબાઈલના કેમેરાથી ચાલુ કર્યો, પરંતુ આ વખતે ફ્લેશ બંધ રાખ્યું. બંને ધીમે ધીમે ભૂગર્ભ કોઠારી તરફ સુધી પહોંચ્યા. ત્યાં તે દ્રશ્યો દેખાયું. તે જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. રૂમમાં જૂના બોક્સ, લાકડાની પેટીઓ અને કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનો પડેલા હતા. એક વ્યક્તિ પ્રોજેક્ટ જેવી મશીન ગોઠવી રહ્યો હતો. દિવાલો પર સફેદ પડછાયો દેખાય તે માટે ખાસ લાઇટો લાવવામાં આવી હતી. મિત ધીમેથી બોલ્યો, એટલે જ લોકો જેને ભૂત સમજતા હતા તે પ્રકાશ અને પડછાયાની રમત હતી. રવિ આસપાસ નજર ફેરવી. એક ખૂણામાં જૂના સ્પીકરો મૂકેલા હતા. તેમાંથી રાત્રિના અજીબ અવાજો વગાડવામાં આવતા હતા. મિતે તરત જ આખી જગ્યાનો વિડીયો બનાવી લીધો અને અચાનક જ એક અજાણ્યા વ્યક્તિની નજર મિત પર પડી અને તે જોરથી બોલ્યો, કોણ છે ત્યાં? જોર અવાજ સાથે બંને માણસો તેની તરફ દોડ્યા. મિત અને રવિ ઝડપથી બહાર ભાગ્યા. લાંબા કોરડીમાંથી દોડતા તેઓ બહારના આંગણામાં પહોંચ્યા. સદનસીબે તેઓ પહેલેથી જ ગામના સરપંચ અને પોલીસને પોતાની તપાસ વિશે જાણ કરી ચૂક્યા હતા. થોડી જ વારમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ. બંને શંકાસ્પદ વ્યક્તિઓને રોકવા આવ્યા. તપાસમાં સામે આવ્યું કે તેઓ વર્ષોથી હવેલી વિશે ડર ફેલાવતા હતા, જેથી લોકો ત્યાં ન આવે અને તેઓ પોતાના ગેરકાયદેસરના કામો છુપાવી શકે. ગામમાં ફેલાયેલા ભૂતની ઘણી વાર્તાઓ એ જ ડરના કારણે જન્મી હતી. મિતે પોતાના મોબાઈલમાં કેદ થયેલા વિડીયો પોલીસને સોંપી દીધા. થોડા દિવસો પછી ગામમાં એક બેઠક યોજાઈ. સરપંચે કહ્યું, અફવાઓ ઘણી ઝડપથી ફેલાય છે, પરંતુ સત્ય શોધવા માટે પુરાવા અને સમજણ બંને જરૂરી છે. મિતનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થયો, પરંતુ તેણે વિડીયોના અંતમાં એક મહત્ત્વનો સંદેશ ઉમેર્યો કે ડર કરતાં પહેલાં વિચાર કરો. દરેક રહસ્ય પાછળ અલૌકિક કારણ જ હોય છે એવું જરૂરી નથી. હવેલી હવે ભૂતિયા હવેલી તરીકે નહીં, પરંતુ એક ઐતિહાસિક ઇમારતો તરીકે ઓળખવામાં લાગી. મિત સ્મિત સાથે હવેલી તરફ જોયું. તેના મોબાઈલમાં હવે કોઈ રહસ્યમય છાયા ન હતી, માત્ર સત્ય જ હતું.